અયોધ્યામાં ભગવાન શ્રી રામના નિજ મંદિરમાં શ્રી રામની મૂર્તિના લલાટ પર સૂર્ય તિલક થયું। આજે રામનવમીના દિવસે અને પ્રધાનમંત્રીએ કર્યા તેના દર્શન। પ્રધાનમંત્રીએ સૂર્ય તિલકના દર્શનની તસવીરો પણ પોસ્ટ કરી છે। આજે શ્રી રામનવમીનો પાવન પર્વ છે અને એ દિવસે અયોધ્યામાં જે નિર્માણ પામેલું છે ભવ્ય દિવ્ય રામ મંદિર, ત્યારે રામ મંદિરના મૂર્તિના લલાટ પર જ્યારે સૂર્ય તિલક થયું એ દર્શનનો લહાવો પ્રધાનમંત્રી મોદીએ લીધો। સૂર્ય તિલકના દર્શનનું સૌભાગ્ય મળ્યું હોવાનું કહેવું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું અને સાથે જ આ તમામ તસવીરો પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી છે। 3 મિનિટ સુધી સતત સૂર્યનારાયણ ભગવાનનો આ રીતે સૂર્ય તિલકનો નજારો જોવા મળ્યો, જ્યારે આજે રામનવમીના પાવન પર્વ ઉપર ભગવાન શ્રી રામના મૂર્તિના લલાટ ઉપર તિલક થયું હતું। સૂર્યદેવે તિલક કર્યું હતું અને તેનો અસંખ્ય શ્રદ્ધાળુઓએ લહાવો લીધો હતો। ઘણા ત્યાં પહોંચ્યા હતા અયોધ્યા ખાતે અને ઘણા લોકોએ ઘરે બેઠા પણ લહાવો લીધો। આજે શ્રી રામનવમીના પાવન પર્વએ આ પ્રકારનો નજારો જે દર્શન કરીને લોકો અભિભૂત થયા, દર્શનનો લહાવો લઈને લોકો અભિભૂત થયા હતા। પ્રધાનમંત્રીએ જ્યારે સ્ક્રીન પર દર્શન કર્યા હતા એ સમયે પ્રધાનમંત્રીએ પોતાના પગમાંથી ચપ્પલ પણ હટાવી દીધા હતા, દૂર કર્યા હતા અને નતમસ્તક થઈને હૃદય પર હાથ મૂકીને ભગવાન શ્રી રામના દર્શન કર્યા હતા।